વાલિયા ઝઘડિયામાં લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં 1 જૂને બીટીએસની વિસ્તાર રેલીની જાહેરાત। લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે આદિવાસી વિસ્તારમાં આવેલા વાલિયા ઝઘડિયા તાલુકાના 20 થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે, તો 3000 હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે। વાલિયા ઝઘડિયા તાલુકાના તમામ ખેડૂતો સાથે જીએમડીસીએ લોક સુનાવણી યોજી હતી, પરંતુ તમામ ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો। બિલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય પ્રમુખ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ વાલિયા ઝઘડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં 1 જૂને વિશાળ રેલીનું આયોજન કર્યું છે, જેના પગલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। મારે વાલિયા ઝઘડિયા અને ભરૂચની જનતાને જણાવવાનું કે વાલિયા તાલુકાની અંદર અને ઝઘડિયા તાલુકાની અંદર જીએમડીસી દ્વારા જે આદિવાસી વિસ્તારને ગામડાઓને વિસ્થાપિત કરવાની માંગે છે, તો એ વિસ્થાપિત નહીં થાય એના માટેની અમારી લડાઈ છે। માનનીય છોટુભાઈ વસાવા સાહેબ વર્ષોથી જમીનદારો સામે લડ્યા અને એ જમીનો જ્યારે આજે સરકાર પણ એક જમીનદાર જ છે, એ જમીનો આજે અહીં વિસ્થાપિત કરવાની માંગે છે, એ કદી થવા નહીં દઈએ। અમે એની અંદર વિરોધ પણ કર્યો છે આગળ જ્યારે એનું હિયરિંગ થયા, અને એના માટે અમે આખરી સુધી લડી મરીશું અને અમારી પર પહેલાં તો એ લોકોએ અમારી પર ગોળીઓ મારવી પડશે, જેના લીધે અમે ટૂંક સમયની અંદર એક મોટી રેલી અમે બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા એક મોટી રેલી કાઢવા માંગીએ છીએ।